ક્યાં ગયો છે આ? છે ને ઓલા કીધું કે મંદિર બાજુ ગયો એમ. ઓય અહીંયા શું કરીશું? આવો મોટે. હા જો ને શનિવાર છે, હું હનુમાન દાદાને મેં કીધું આંકડાની માળા મેં કીધું ચડાવી દઉં. હવે તારે એક તો આંકડાની માળા ચડાવી છે હા અને પાછા લગ્ન કરવા છે. હા, તારે બ્રહ્મચારી લેવાનું છે કે લગ્ન કરવાનું એ મને કહેતો. અરે મોટા ભાઈ એવું થોડી છે કે લગ્ન કરવો હોય હનુમાન દાદાના મંદિરે ન જાય. અરે એ વાત નથી કરતો. તો હા તો આંકડો લેવા આવે ને એટલે પૂછું. અને હું દર શનિવારે નથી જતો. હા અને બીજી વાત, હા આ ઘરમાં હે ને રામાયણ માંડી છે. શેની? હે શેની? લે આ તારી ભાભી મને કહેતી હતી કે આ કંઈક ઓલો ભિખારી નહીં, ઓલો ગરીબડો નરેશભાઈ, એની છોડી અત્યારે લગ્ન કરવાના છે અને બાપાએ કંઈક વસન આપ્યું ને એવી બધી વાતો આવતી હતી. હા લગ્નની વાતો બાઈએ મને કરી છે કે તારા લગ્નની તારીખ લેવા જવાની છે હા નરેશભાઈની છોકરી હતી. હા ત્યારે મારી ભાભી તો કંઈક કહેતા હતા કે એ ગરીબ ઘરની છોકરી છે ને આમ છે ને તેમ છે ને એવું હા તો કહેતા પણ તને ભાન ન પડે, તારી ભાભી કહેતી તને ખબર પડે. હવે એ ભિખારી હે અને નહીં આપણી નાયતના હે પર નાયતના આ ગામમાં તારે વાતું કરાવી છે તને ખબર ન પડે. તારે બાન ન કહેવાય કે આ સારું ન લાગે બા. હવે એમાં એવું છે મોટા ભાઈ, છોકરી ભલે કાળી રહી પેલા કરમ કાળા નહીં હોય અને આપણે ઘેરે આવશે ને તો આપણું ઘર છે ને એ પાર પાડી દે. એ ભાઈ જો આ એનું ઘર છે ને આપણું, આપણે પાર પાડેલું જ છે. અને બીજી વાત એ આ તું છોડીને ઓળખશો કીધું હે? હું છોકરીને ઓળખતો નથી, મેં એને જોઈ નથી. હા બરોબર, તો આ આપણા બાપુએ એને વસન આપ્યું હતું ને, આ વસનની કિંમત ઉપર હું હાલું છું. જો બાપાએ વસન આપ્યું કિંમત ઉપર હાલું છું. આ બાપા અહીંયા જ છે કે વૈયા ગયા? વૈયા ગયા ને તો બાપા વૈયા ગયા હોય તો એને યારે વસન જાય. હવે છે ને આ વસન ન પાળવાના હોય. અને બીજી વાત કે એ ભિખારા આપણે સંબંધ બાંધી અને આ ગામ આખું વાતું કરશે હે કે આ ધીરુભાઈના છોકરા બે છે એમાં એક મોટો તો થઈ ગયો, આ નાનાની ઓલા પરનાતમાં કર્યું. આ બધું તમારે કેવું કેવડાવવાનું છે? હવે તું કઈ નાનો ગગો છો, તને એટલી ભાન ન પડે? તારે બાને અમુકનું કેવું જોઈએ બા સારું ન લાગે અને તું પાછો ઉતાવળ હોય ઘોડે ચડવાની એમ હા પાડી દીધી ફટ દઈને. ઘોડે ચડવાની ઉતાવળ તો નથી મોટા ભાઈ, તો બાની જીદ એક એવી છે કે મારા લગ્ન થઈ જાય અને જ્યાં આપણા બાપુએ વસન આપ્યું છે ને નરેશભાઈની છોકરી આવી એ પાર પાડવું છે બસ. એ ભાઈ આ વસન છે ને એ ગયું તેલ લેવો, વસન આપી દીધું ને આમ જો આવા સપના ખોટા જોતોય નહીં અને લગ્ન હું થવા નહીં દઉં. આ બા છે ને બા ભલે તને કહેતા હોય એ હવે આપણે કાંઈ ધંધા કરવા નથી થતા. મારે છે ને ગામમાં હાલવાનું હોય, હજી તે બાબા નથી સાંભળ્યો તને ખબર હોય, મારે પંચમાં બેહવાનું હોય. એ તમે જે કરો એ મોટા ભાઈ, હું બાપુના વસન ઉપર હાલીશ. બાપુએ વસન આપ્યું છે ને, કદાચ એ છોકરી લંગડી હશે ને અને આંધળી હશે ને તો હું એની હારે લગ્ન કરીશ, પણ બાપુના વસન તો હું પાળીશ. વાહ ભાઈ વાહ, વાહ ત્યાગની મૂર્તિ વાહ. એટલે તારે એવું સાબિત કરવું છે કે તું બાપાનો રામ છો, નું રાવણ છો, એવું તારે કરું સાબિત કરવું ને? હું એવું નથી કહેતો મોટા ભાઈ તમે રાવણ છો, તમે મારા મોટા ભાઈ છો, તમે જ મારા રામ છો. હા એ વાત સાચી છે કે તું મારો હું તારો રામ છું. આ તું આ બધું આ બધી વાતું છે ને એ બધી કથાઓમાં પુરાણોમાં સારી લાગે હે. આ આપણે છે ને આમ જીવીએ છીએ, આ કળિયુગ છે અત્યારે, એટલે આ વસન બસન અત્યારે ભૂલો. અને જો તને બીજે ચોખ્ખું કહી દઉં, તું છે ને ખોટા વ્યામમાં રહેતો હોય નહીં. આ બાયા ભલે તને ચડાવ્યો હોય તને જે કીધું હોય કે લગ્નની તારીખ લેવા જાવ તારે ભાભીમાં નથી વાત કરી હો, પણ આ છે ને લગ્ન બગનના સપના જોતો હોય એને લગ્ન નહીં થાય તારા. મોટા ભાઈ તમારે જે કરવું હોય ને એ કરજો, બાકી હું બાપુના વસન ઉપર હાલે અને બાપુએ જ્યાં મારું નક્કી કર્યું છે ને હું એની હારે જ લગ્ન કરી. હવે એ છોકરી કાળી હોય તોય ભલે અને લંગડી હોય તોય ભલે, હું લગ્ન એની હારે જ કરી. હો હા તું ખોટા છે ને સપના જોવાનું બંધ રાખજો. આ નરેશભાઈની છોડી યારે તારા લગ્ન કોઈ દી થાય નહીં, કારણ કે છે ને તું આ બધું કરીને આપણા હાથી લાકડા નોખા કરવાનો થયો છો ભાઈ. હાથી લાકડા એટલે મોટા ભાઈ એટલે એમ કે આ છે ને તારા અત્યારે એવા બધા લખણ છે કે આપણે બે ભાઈ નોખા થઈ જાય. તું આ કરી એટલે તારે મારે મેળ નહીં આવે, તને સીધી વાત કરતો. અરે મોટા ભાઈ આ તમે કેવી વાત કરો છો? અરે આપણે બે ભાઈ હું કેમ નોખા થઈ? હા પણ તમારે મા દીકરાને આ કરવું છે તો મારે શું કરવું? હા એક તો પર નેતની છોકરી ઘરમાં લાવી, હું આપણી નેતમાં છોકરીઓ નથી કોઈ મરી ગયું બધી તે આપણે ત્યાં જવું પડે. અરે મોટા ભાઈ ભાભી ને તમે મને લાગો છો કે તમે આ મારા લગ્ન નહીં થવા દો. એટલે ભાઈ તારા લગ્ન થઈ જાય પણ દેવ તને ગમે ત્યાં, એટલે તું છે ને આ બધી વાતમાં પડવાનું રહેવા દેજે. અને છે ને બધા સપના ભૂલી જજે. એ છોડી જેવી હોય એવી નથી લાવવાની ઘરમાં, આંગણામાં શોભે ને એવી છોડી લાવી જાય. તારી ભાભી જોઈ ને આ બાજુ ઊભી તો કેવી લાગે, કઈ ઘટે? એવી જ રીતે આપણે છે ને તારી હાટું એવી છોડી ગોતવાની છે. આ કાળી કુકડી બિલાડીમાં તારે શું પડ્યું? અને એ ઓલો ભિખારી હે આ ગામમાં એની પાસે ખાવા ખીચડી નથી અને તું એની હારે સંબંધ બાંધવાની વાત કરે છે. આ બાની તો મતી મારી ગઈ, તને ન ખબર પડે એટલી? ભાઈ તમે ગમે તે કરો, જો મારા લગ્ન તમે ત્યાં નહીં થવા જો ને, કાં હું કૂવો બુરી દઈશ, કાં હું દવા પીને મરી જાય, લગ્ન તો હું ત્યાં જ કરી. હો હા
એટલે તમે છે ને હવે આ શું કહેવાય ઓલું આમ બોળવીને દબાવીને બીવડાવીને કરો. તો તારે ન્યાજ લગ્ન કરવા હોય ને તો કર, પડી કૂવામાં, મારે કાંઈ લેવા દેવા નથી. પણ મને ન કહેતો પછી હો કે ભાઈ આમ થયું ને તેમ થયું, કોઈ મેણા મારે તો હા ભળવાની તૈયારી રાખજો, બરાબર? તારે લગ્ન કરવા તો કરી લગ્ન, મને કાંઈ વાંધો નથી. બાપુના વસન હાટુથી હું કદાચ મેળ અરે તેલ લેવા ગયું વસન સોંટ્યો છે, તારે વસન પાળવું છે ને પાળી લે, અને કરી ભિખારીને ઘેરે સંબંધ બાંધો ને કરી લઈ છોડી યારે લગ્ન. આ હું છે ને જો આયલો હે પછી મને કાંઈ કહેતો નહીં, કાંઈ અડાવડું થાય તો યાદ રાખજે. હો નવા વવરાણી બોલો ને ભાભી. સંજવારી કાઢો છો એમ ને? હા, વાળવું તો જોઈએ ને. હા વાળવું તો જોઈએ ને, બરાબર છે. મેં કેટલી વખત કીધું છે કે પેલા બહારનું કામ કરવાનું, પછી અંદર ઘરનું કામ કરવાનું. ભાભી, હું હમણાં છે ને બધું ફટાફટ કામ કરી નાખીશ. તમારે ક્યાં કરવું છે તો ઉપાધિ કરવું છે. હા પછી બાને જઈને કહીશ નહીં, બા ઘરનું હંધોય કામ મેં એકલી કર્યું છે, ભાભી તો આરામ કરે છે ને ઓર્ડર કરે છે, કારણ કે તું તો લાઈટકી રહી ને આ ઘરની અને બાની બધાયની. ભાભી, તમે ઊંધું સમજો છો, એવું કાંઈ નથી. આપણે તો આ ઘરની બંને હોવું કહેવાય, અને બા છે ને બેને સરખી રીતે જ રાખે છે ને. હા ખબર છે, બા બેને સરખી રીતે રાખે ને, મને હંધી ખબર છે. ના પાડી હતી કે આવી ગંવાર ગામડિયા ડફોટ નથી જોતી આપણા ઘરમાં, કોઈ લઈ આવ્યા તને ઉપરવટ થઈને. હા બાપાએ હું આપ્યું કરિયાવરમાં, એક વસ્તુ આપી કરિયાવરમાં. ભાભી, મારા બા બાપને જેટલી ત્રેવડ હતી ને એટલું તો એને કર્યું જ છે ને. વાહ, શું તારા મા બાપને શું તેવડ હતી? શું આપ્યું છે ને તને કરિયાવરમાં? અને લાવ્યા પાછા બીજી નાતીના. હા અમારી જ્ઞાતિ જોવો ને તમે જોવો. કોણ જાણે ક્યાં સો ઘડિયામાં ઘરમાં આવી ને તો જ ખબર નથી પડતી. ભાભી, આ બધી વાત છે ને તમે બાને કયો, એ તમને બધું કહેશે. આ વાતની મને ખબર નથી કાંઈ. હા બાને તો કઈ કઈને થાય કી, પણ નહીં, બાને તો આવી કાળી કરતું જ જોતી હતી ને, એટલા માટે તારા જેવી કાળી બિલાડીના ઘરમાં લાવ્યા. થોડીક આમ દેખાવડી હોત ને તો સમાજમાં દેખાત કે નહીં કે જયભાઈ ની ઘરવાળી આવી દેખાવડી છે, પણ આ તો કાળી બિલાડા જેવી લાવ્યા, અને એ પણ પાછી ગરીબ માવતરની અને પાછી નાઈટ બારની. ભાભી, માણસનું રૂપ નથી જોવાતું, માણસના છે ને ગુણ જોવાય છે, અને ગુણ જોઈને છે ને મને લઈ આવ્યા છે આ ઘરમાં. એટલે હવે તું મને શીખડાવીશ કે ગુણ જોવાય ને રૂપ જોવાય ને? તારું કહેવાનું એવું છે કે મારામાં ગુણ નથી હે? હા આજકાલની નવી પરણેલી આવી છે ને મને બધું શીખડાવેશ તું? ભાભી, હા તારા સંસ્કાર છે? ભાભી, તમે બધી વાત છે ને તમે આમ ખારા થઈને હું કામે કહો છો મને? અને જો તમારે મને શિખામણ જ દેવી હોય ને તો એ તો તમે પ્રેમથી સમજાવીને પણ કહી શકો છો ને મને. તારામાં ભેંસું હોત ને તો તું હામી ના બોલત મારી. આમ તો જેઠાણી કરે છે ને પાછી હામું બોલે, અને પ્રેમથી શીખડાવાતું હોય ને એને શીખડાવાય. તને 10 વખત તમે કીધું, હા પરણીને આવીને 2 મહિના થયા ઘરમાં, 2 મહિનામાં એક કામે કરતા શીખી છો, અને જીભડી તો હાથે એકની લાંબી તો શીખી ગઈશ તું. ભાભી, એમાં આટલું બધું શું કામ સંભળાવો છો? હજી તો હું આ ઘરમાં પરણીને આવી છું, ત્યાં તો તમે આટલું બધું બોલવા માંડ્યા મને. હો હા બિશ્યાકડીને રડવું પણ આવી ગયું, બહુ ખોટું લાગી ગયું. ઉઠક બેઠક કરો, પગે લાગી ગયું ખોટું લાગી ગયું હોય તો. હા છે ને, તારે આટલું બધું ન સાંભળવું હોય ને તો એક કામ કર, જો તને પ્રેમથી કહો, પ્રેમથી તો સમજે છે ને, તારા બિસરા પોટલા ભરી અને આ ઘરમાંથી તારા બાપાની ઘરે વહી જા, એટલે કે આ ઘરમાંથી વિદાય લઈ લે તું. ભાભી, આ ઘરમાં લગ્ન કરીને આવીશું ને તો જવા માટે નથી આવી હું. હો સાવા માટે નથી આવી નહીં, આ ઘરની માલકીન બનવા આવી છો ને, વહુરાણી બની છો નહીં આ ઘરની. હંમેશા ઘરમાં કામવાળા છીએ, હોશિયાળા હડખામણા. તારું કહેવાનું એવું છે ને કે હું આ ઘરની માલકીન ને તમે આ ઘરના કામવાળા, આ ઘર મારું છે તમારું ઘર નથી ને, એવું જ ને. હવે આ રડવાનું બંધ કર, બાકી છે ને ઝટક્યા વગર નાખાઈ એટલી ની તને હું. પીલુડા બંધ કર તારા મગરમચ્છ ના સુડા તારા તું. આ ખાઈ કઈ એટલે આ બેઠી બેઠી રડવા માંડે. આગળ જાહે બા મને ભાભી આમ કીધું, અને મારા દેર પાય જાહે જોઈ મને ભાભી ખીજાણા, ભાભી મને રાડું નાખે છે, મારા ઉપર હાથ પડે. તારું કામ જ છે ને એટલે અમે દેર ભોજાઈ બે બાજશું નહીં, અને આ ઘર મહાભારત થઈ જાય. હા તું આવી ને પછી આ અમારું સ્વર્ગ જેવું ઘર નર્ક બની ગયું, નર્ક. હવે તારામાં શરમ વૈચી હોય ને તો આ ઘરમાંથી પ્રેમથી વહી જા. હા બસ ખાઈ એટલે નગરું રડવું, એ કરીને પીલુડા પાડવા, બસ આ તારા માવતરે તને કરિયાવરમાં આપ્યું.
કરિયાવરમાં છે ને તને કપાળમાં કૂવો આપ્યો કે ઘરમાં કોઈ કઈ કહે ને તો રડવા માંડવાનું, એટલે બધાયની હામી ભોળી બની જાય, ડાઈ બની જાય, માસૂમ બની જાય. નહીં જેઠાણી કઈ કહે ને તો રડવા માંડવાનું, એની ફરિયાદ લઈને ઘરમાં હંધાઈ પાસે જવાનું, એટલે તારી જેઠાણી છે ને આ ઘરમાં અરખામણી થઈ જાય અને તું હંધાઈને વાલી થઈ જાય. નહીં તાર માએ તને આ શિખામણ આપી છે ને? ભાભી, મારી માએ ભલે કરિયાવરમાં કાંઈ નથી આપ્યું, પણ મને કરિયાવરમાં છે ને મને સારા સંસ્કાર આપ્યા છે. અને તમે મારી જેઠાણી છો ને એટલે હું તમારી મર્યાદા રાખીને આને હાલું છું. હો મર્યાદા? હા ખબર છે કેવી મર્યાદા રાખી છે ને તે મારી, એ હંધી ખબર છે. અને એ ના ભૂલતી કે હું આ ઘરની મોટી વહુ છું ને, જેઠાણી છું આ ઘરની, અને દેરાણી છો ને તો દેરાણી થઈને જ રહેશે. આ ઘરની માલકીન બનવાની કોશિશ ના કરતી. બાકી મારા જેવું છે ને ભૂંડું કોઈને જે ઠોબડું છે ને વિકતા વાર નહીં લાગે તારું મને. આમ કામ કરજા કરતી હોય ઉભા તો એની જેમ ઊભી રહીશો. જલપા, એ જલપા, ક્યાં ગઈ હશે? કંઈક કામમાં હશે. જલપા, લે. એ રામ, બોલાવીને થાકી તને. કોણ જાણે તું ક્યાં ખોવાયેલી હોય. આ તને કહું છું. બોલો ને બા. હું બોલો ને બા? કેટલી બૂમો પાડતી આવી, ક્યાંય મળતી નહોતી, અને અહીંયા બેઠી છે તોય જાણે તું અહીંયા છે જ નહીં, તું ક્યાંક બીજે જ છે, ખોવાયેલી છે. શું થયું? કાંઈ નથી થયું બા, બસ આ થોડાક વાસણો લૂસવાના હતા ને તો એ લૂસતી હતી બેઠી તે જીવ એમાં હતો મારો. આ વાળ છે ને એમને એમ ધોળા નથી થયા, અનુભવથી થયા છે. સાચું કે? શું થયું? ઘરની યાદ આવે છે? તારા બાપુની યાદ આવે છે? અહીંયા નથી ગમતું બટા? ના બા, તમે હારા છો, બધાય હારા છે, અને ઘર પણ સારું છે. મને તો અહીંયા બહુ ગમે છે. મને ખબર છે, મારી દીકરીને હજી અહીંયા નવું લાગે છે ને એટલે તારા બાપુની યાદ આવતી હશે, હે ને? બાપુને મળવા જવું છે બેટા? ના બા, એની કોઈ જરૂર નથી. પણ બા, બોલ, કેમ મૂંઝાય છે? કાંઈ જોઈ છે? પૈસા જોઈએ છે? ના બા, એવું કઈ વાત નથી. જયે કાંઈ કીધું કે એણે? હું કીધું? ના ચાંટીઓ તોડી નાખું એનો? ના બા, જયે કાંઈ નથી કીધું મને. તો પછી તું આટલી બધી ઉદાસ કેમ છે? શું થયું? બા, આ ભાભી મને આખો દિવસ હેરાન કરે છે, અને બધુંય કામ કરવા છતાંય મને મેણા ટોણા માર્યા રાખે છે. અને મને એવું કેમ લાગે છે કે મોટા ભાઈને ને ભાભીને હું ગમતી નથી. એ લોકો તને આટલું હેરાન કરે છે, જીજ્ઞા આખો દી તારી પાસે ઢહડાવે છે, અને તું મને કહેતી નથી કેમ? મને એમ થયું બા કે આજે નહીં તો કાલે હંતુય સારું થઈ જાય, પણ હમણાં થોડુંક ભાભીનું વધી ગયું છે બા. હજી હમણાંની જ વાત છે, સવારે હું વાળતી હતી ને તો મને જેમ આવે એમ બોલી ગયા, અને મને કહે તારા મા બાપે કે કરિયાવરમાં શું આપ્યું છે, અને તું તો સોય કે ગરીબ માવતરની દીકરી, કે તું કે આ ઘરમાંથી નીકળી જા. કે મારે તો મારા દેર હારે કે તને પહેણાવી જ નહોતી, કે અમારે તો બીજી કે સરસ મજાની રૂપારી છોકરી લઈ આવી હતી, કે અને તું તો સોય કે કાયડી, કે આવું બોલે છે બા મને. ઠીક, એટલે જીજ્ઞા તને આવું બધું બોલે છે. હું એમ કહું છું, એણે જે કીધું ને એ બધું હું કહું ને તો હાલે. તું કરિયાવરમાં હું લાવી, તું રૂપાળી કેમ નથી, તારા માવતર કેમ છે, એ આ ઘરની વહુ છે, તો એને આ બધું બોલવાનો અધિકાર નથી. અને આ બોલે છે તો તું મને આજે હું પૂછું છું ત્યારે તું મને કહેશે કાં? એ જ્યારથી કહેતી હતી ત્યારથી તારે મને કહેવાતું નહોતું? બા, મને એમ થયું કે થોડું ઘણું હશે, હાયલા રાખશે, એમાં તમને શું કહું આવી નાની નાની વાતમાં. એ તો તું ખાનદાન ઘરની દીકરી છે એટલે ફરિયાદ નથી કરતી. અત્યારે તારી જગ્યાએ કોઈક બીજી હોત ને તો જીજ્ઞાને લઈ નાખી હોત.
હું જિજ્ઞાને કહીશ. બા એક વાત કહું તમને, જો હું ભાભીને ને મોટા ભાઈને ગમતી નહોતી તો મારા લગ્ન કરાવીને અહીંયા મને ઘરમાં શું કામ લઈ આવ્યા? હે ભગવાન, હેરાન તો હું જ થાઉં છું ને. મારી વાત સાંભળ. આ બેવ મારા દીકરા છે. એ લોકોને તું ગમે કે ન ગમે, હું ફરક પડવાનો છે? જય કાંઈ બોલેશ? જઈને તું ગમે છે ને? હા બા, જઈને તો હું ગમું છું, એને તો મને કોઈ દી કાંઈ નથી કીધું. મને તું ગમે છે? મેં કોઈ દી કાંઈ કીધું? ના બા, તમે તો મને દીકરીથી ને પણ વિશેષ રાખો છો, મને મારી માની પણ યાદ નથી આવતી. તો બટા, થડ મજબૂત છે તો દાળ પાંદડા તો હલ્યા કરે, એની આમું ન જોવાય. તું ઉપાધિ કરમાં. એ જીગલીને તો મારે જે કહેવાનું છે ને હું કહી દઈ, પણ તું છે ને મને આવી ઉદાસ ફરે ને એ જરાય નથી ગમતું. ખુશ જ રહેવાનું, અને કાંઈ પણ હોય ને. અને હા, એક વાત, એ બેઠી હોય ને ત્યાં જવાનું જ નહીં. અને કામ માટે ઝઘડો છે ને, કામનું તો હું એને કહી દઈશ. તારે ઉપાધિ ન કરવી, મને બેટા. હાલ, તારે કાંઈ જોઈ છે બીજું? ના બા, મારે તો આ હું કરી નાખું ને, તું જા ઘડીક આરામ કર. બા પણ તમે થાકી જાઓ. હું નહીં થાકું, જા તું તારે, હું આ કરું છું. જા બા બેટા. તમારે સા પીવી છે, બનાવી દઉં? મેં તને આરામ કરવાનું કીધું. જા, પછી આપણે મા દીકરી સા પીએ, હો ને? હા. જા, ધીરે બેટા, ધીરે. કેવી ડાઈ દીકરી છે. ઓલીને આંખમાં કણાની જેમ ખુશે છે નહીં? એની તો હું આંખ ફોડી નાખીશ. ના લાયક. જય, મને ખબર છે કે મારે આ ઘરમાં દુઃખ ભોગવવાનું જ છે. મારા કર્મે જ લખાયેલું છે. મારા નસીબ એવા હશે કે મારે આ ઘરમાં દુઃખ ભોગવવું પડશે. જો તમે રજા મને આપતા હોવ ને તો મારે માવતર થોડાક દિવસ રોકાવા જવું છે. જો તમે કહેતા હોવ ને તો. સારું, કાંઈ વાંધો નહીં. આમે તું થોડાક દી તું તારા બાપાની અહીંયા જઈએ એટલે તારો મગજ શાંત પડી જાય. અને મને ખબર છે, જ્યારથી તું પરણીને ઘેરે આવી છો ને, આ લોકો તને નકરું દુઃખ જ આપે છે. તને ઘડી કે તને હક નથી લેવા દેતા. વેણા ટોણા મારવા, ગમે રીતે વાંકમાં લઈને તને હેરાન કરવી. હું આ કેદુનો જોતો આવું છું. મને તારી ઉપર બહુ દયા આવે છે હો. મારાથી કાંઈ થાય એવું નથી, પણ હું તારી હારે છું, તું મૂંઝાતી નહીં. જય, એ તો મને ખબર છે. તમે અને બા તો બહુ સારા છો, પણ આ ભાભીનો સ્વભાવ છે ને બહુ ખરાબ છે. બસ હું તો મોટા ભાઈ અને ભાભીને જ નથી ગમતી. ખબર નહીં હું કેમ નથી ગમતી. જ્યારે આપણા લગ્ન થવાના હતા ને, ત્યારે આ બધાય મને ના જ પડી હતી કે ગરીબ ઘર છે, કે ત્યાં લગ્ન નથી કરવા. એ કે આપણા ગામમાં આપણી આબરૂ શું રહે કે ત્યાં લગ્ન કરી. અને મેં ને બાએ જીત પકડીને બેઠા હતા કે મારા બાપુએ તારા બાપુને જે વસન આપ્યું હતું ને, એ વસન ખાતર મેં લગ્ન કર્યા છે. અને તું મને ગમે છો નથી ગમતી એવું મને કાંઈ નથી. મારા રૂપ રંગનું મારે કાંઈ નથી મોહ. બસ તું મારું ઘર આગળ લાવી અને મારા ઘરની આબરૂ જાળવી રાખી ને, એ જ મારા માટે બહુ છે. જય, તમે આબરૂની ઉપાધિ ના કરો. મારા મા બાપે એટલા સંસ્કાર તો આપ્યા જ છે કે દીકરીને સાસરિયામાં કેમ રહેવું. એટલે તો મેં તારી યારે લગ્ન કર્યા છે. હવે જો મારે લગ્ન કરવા હોત રૂપાળી છોકરી યારે, તું આ મારા ઘરની આબરૂ ન જાળવી રાખત. પણ તું કાંઈ ઉપાધિ ન કરતી હો. હું મરે ને ત્યાં સુધી હું તારી હારે રહી. હું તને ક્યાંય દુઃખી નહીં થવા દઉં. મારા ભાઈ ભાભી ભલે તને ત્રાસ આપે, હું બાને વાત કરી કે ભાઈ ભાભી તને બહુ હેરાન કરે છે. બા કાંઈક ઠપકવા દે ને તો કાંઈક ઓલી ભાભીમાં ને ભાઈમાં સુધારો આવે ને તો ઠીક છે, નકર પછી મારે સુધારવા તો પડશે જ ગમે એમ કરીને. એ તો વાત તમારી હાસી છે કે મોટા ભાઈ છે એટલે આપણે મર્યાદા પણ રાખવી પડે. આપણે રહ્યા નાના. અને બીજી વાત કે તમે બાને પૂછી જોજો ને કે મને માવતર જવું છે તો. અરે કેવી વાત કરે છે. હું રજા આપું ને તને
એટલે સમજી લે તને બાએ રજા આપી છે. જય આ ઘરમાં વડીલ બા છે અને બાને પૂછવું પણ જરૂરી છે ને. મારી મને હું સારી રીતે ઓળખું છું. કેમ કે પારકા ઘરેથી જે દીકરી આવી હોય ને એને કેમ હાંસવી ને એ મારી મને સારી રીતે આવડે છે. એટલે તું એની ઉપાધિ ન કરતી. તારે જવું હોય ને તું જા, બાને હું સમજાવી દે. અને આમે તું તારા બાપાની ઘરે તું રોકાય ને એટલે તારો મગજ થોડો હળવો પડી જાય, સમજી તું? તો હાસી વાત છે તમારી, પણ ઘડીક એમ થાય છે કે જાઉં કે ના જાઉં. એક તો ભાભી કાંઈ ઘરનું કામ કરતા નથી અને બાને ઘરનું કામ કરવું પડશે. હવે બાની ઉંમર થઈ ગઈ છે ને, એનાથી બધુંય કામ ના થાય આ ઘરનું. રે એમાં એવું છે ને, તું આ ઘરની ઉપાધિ તું કરી. અને રહી વાત કામની, તો બા કામ કરશે ને ઘરનું તો હારવાર હું થોડું કામ કરાવી લઈ. અને મોટો ભાઈ મને કામ કરતા જોયા ને તે આફોડા એ શરમાયા. એટલે એની ઘરવાળીને કહે કે ઘરનું કામ તું કરી, આદમી કરી ન સારું લાગે. અને ભાભી આફોડા કરશે, ક્યાં જાય નહીં કરે ને. હે સારું, હવે જે હોય એ બધું મૂકો અને હવે તમારે કામ હોય ને તો તમે બજારે કામ પતાવી આવો. કંઈક કામ હતું ને તમારે, અને હું થોડું ઘરનું કામ કરી નાખું, પછી બાને ચા બનાવી દઉં. સારું, વાંધો નહીં. હા અને તું કાંઈ ઉપાધિ ન કરતી હો. હા ભલે.